ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. વટ સાવિત્રી વ્રત પૂજા વિધિ અને કથા આપણે આ વિડીયોમાં સાંભળીશું. મિત્રો, આજે આપણે વટ સાવિત્રી કેવી રીતે કરવું એના વિશે વાત કરીશું. વટ સાવિત્રી વ્રતની એક જરૂરી પૂજા કરવાની હોય છે. આના વિશે મોટા ભાગની સ્ત્રીઓ લગભગ નથી જાણતી. એટલા માટે જે લોકો વ્રત કરતા હોય તેને પૂજા કરવામાં સરળ રહે માટે અતિ સરળ ભાષામાં હું આ વિડીયો તમારા સુધી પહોંચાડું છું. આ વિડીયો તમે સૌ ખૂબ ધ્યાનથી સાંભળજો, અંત સુધી વિડીયો જરૂર જોજો. આપણે એકદમ સરળ ભાષામાં પૂજા વિધિ સમજીએ તથા પૂજામાં કઈ સામગ્રીની જરૂર પડે છે, ક્યારે કરવાનું છે અને એ પણ જાણી લઈએ. તો મિત્રો, તમારી આસપાસ જે પણ આ વ્રત કરતું હોય, સગાવાલામાં જો કોઈ વ્રત કરતું હોય તો આ વટ સાવિત્રી વ્રત જે કરે છે એને આ વિડીયો જરૂર પહોંચાડજો, જેથી એમને પણ સાચી પૂજા વિધિ, સરળ પૂજા વિધિ ખબર પડે. તો મિત્રો, આ વટ સાવિત્રીનું વ્રત જેઠ મહિનાની 13થી લઈને પૂનમ સુધી વ્રત કરવામાં આવે છે. પરંતુ આપણે ત્યાં મોટા ભાગે જેઠ મહિનાની પૂનમના દિવસે વ્રત કરવામાં આવે છે. આ વ્રતની પૂજા વિધિ જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે કરવાની રહેશે અને જેઠ મહિનાની પૂનમ આ વર્ષે વટ સાવિત્રી વ્રત 21 જૂન 2024 શુક્રવારના દિવસે આવી રહ્યું છે. આ દિવસે સવારના સમયમાં પૂજા કરવાની રહેશે. અને પૂજાના સમય વિશે આપણે વાત કરીએ તો 21 તારીખે શુક્રવારે સવારે પૂજાનો સમય છે 7 વાગ્યાથી 8 મિનિટથી લઈને 10 વાગ્યાથી 38 મિનિટ સુધીનો પૂજા કરવાનો સમય છે. અને જો કદાચ આ સમયે તમારાથી પૂજા ન થઈ શકી હોય તો ફરી બીજો ટાઈમ પણ બપોરનો છે. એ બપોરનો ટાઈમ છે 12 વાગ્યાથી 23 મિનિટે લઈને 2 વાગ્યાથી 7 મિનિટ સુધીનો રહેશે. આ સમય પ્રમાણે પૂજા કરવાની રહેશે. પરંતુ જો શક્ય હોય ને તો બહેનો સવારે 7 વાગ્યાથી 10 વાગ્યાને 38 મિનિટ સુધીમાં પૂજા કરી લેજો. અને હા, બીજી વાત એ છે કે જ્યાં સુધી આ વ્રતની પૂજા વિધિ ન કરો ત્યાં સુધી કંઈ ખાશો પીશો નહીં તો સારું છે. કદાચ શક્ય ન હોય તો તમારાથી રહેવાય એવું ન હોય તો દૂધ, ચા, પાણી પી શકો છો. દૂધ, ચા, પાણી વગેરે પી શકાય છે. અને ફ્રૂટ પણ ખાવું હોય તો ખાઈ શકાય છે. પણ એ બધું પૂજા કર્યા પછી. પૂજા કર્યા પહેલા માત્ર ચા, પાણી અને દૂધ પી શકાય છે. અને પૂજા વિધિ કરીને ફ્રૂટનો અથવા તો ફરાળ લેતા હોય તે કરી શકાય છે, પણ એ બધું પૂજા કર્યા બાદ. વટ સાવિત્રી પૂજા વિધિ. તો હવે આપણે આ વ્રતની પૂજામાં કઈ સામગ્રીની જરૂર પડશે એ વિશે વાત કરીશું. તો આ વ્રતની પૂજામાં સત્યવાન સાવિત્રી દેવીની મૂર્તિ લેવાની હોય છે કે જેનું પૂજન કરવાનું હોય છે. જો તમારી પાસે મૂર્તિ ન હોય, ફોટો ન હોય તો તમે સોપારી મૂકીને તેમાં તેમનો ભાવ ધરીને પૂજા કરી શકો છો. એટલા માટે પૂજાની સામગ્રીમાં 2 સોપારી જોઈશે, નાડા છેડી, સૂતરનો દોરો, ફૂલ, ચોખા, અબીલ, ગુલાલ, કંકુ, અગરબત્તી, ઘીનો દીવો, વાંસની ટોપલી. જો વાંસની ટોપલી ન હોય તો થાળી પણ ચાલે. શણગારની વસ્તુઓમાં ઓછામાં ઓછી 5 શણગારની વસ્તુઓ હોવી જોઈએ. ગંગાજળ અથવા ગૌમૂત્ર, કોઈ પણ પ્રસાદી જેમાં તમે ચણા કે ઘઉંનો પ્રસાદી લઈ શકો છો તો વધુ સારું છે. અને એ ન હોય તો ફ્રૂટ પણ ચાલે. એ સિવાય કોઈ પણ 7 પ્રકારના અનાજ. જો તમારા ઘરની આસપાસ વડનું વૃક્ષ ન હોય ને તો વડનું પાંદડું કે ડાળી પણ આ પૂજા વિધિમાં જરૂર રાખવું જોઈએ. અને જો ઘરની આસપાસ વડનું વૃક્ષ હોય તો ત્યાં જઈને પૂજા કરવી એ ઉત્તમ છે. હવે આપણે પૂજા વિધિ વિશે વાત કરીશું. સવારે વહેલા ઉઠીને સ્નાન કરી નિત્ય કર્મ કરીને સૂર્યદેવને સૌ પ્રથમ અર્ઘ્ય આપી ત્યાર પછી તમારા પતિદેવના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા. ઘરમાં જો મોટા બીજા વડીલ હોય, સાસુ, સસરા, જેઠાણી, કોઈ બી મોટું વડીલ હોય તો એના પણ આશીર્વાદ લેવા. અને ત્યાર પછી 16 શણગાર સજીને આ વ્રતની પૂજા કરવી. જે સમય જણાવ્યો છે એ સમયે પૂજા જરૂર કરવી લેવી. જેમાં વડના ઝાડ નીચે બેસીને, વડ પાસે બેસીને પૂજા કરવાની હોય છે. પછી સર્વ પૂજા સામગ્રી લઈને વડના વૃક્ષ નીચે બેસીને જ્યાં જે જગ્યાએ આપણે પૂજા કરવાની છે, બેસવાના છીએ તે પૂજા સ્થાનને ચોખ્ખું કરવાનું.
જો તમારી પાસે ગૌમૂત્ર કે ગંગાજળ હોય તો તે છાંટકાવ કરીને પૂજા સ્થાનને પવિત્ર કરો, અથવા તો ગંગાજળથી પણ પવિત્ર કરી શકાય છે. ત્યાર પછી જે તમે સાવિત્રી સત્યવાન રૂપે સોપારી લીધી હોય તો તે વડના વૃક્ષ નીચે લાલ વસ્ત્ર પાથરીને તેના ઉપર સ્થાપના કરવાની. પછી સોપારીને કંકુ ચાંદલો કરવાનો, ચોખા ચડાવવા, અબીર ગુલાલ કંકુ ચડાવવું, છાંટવું અને તેના ઉપર નાણાં છીણી વીંટવી, તેમને વસ્ત્ર પહેરાવ્યા તેવું ગણાય છે. ત્યાર પછી ત્યાં દીવો અગરબત્તી કરવા અને અગ્નિદેવની સાક્ષીએ આ પૂજા કરવાની. ત્યાર પછી આ વ્રતનો સંકલ્પ કરો અને આ મંત્ર બોલવો: મમ વેદ વ્યાધિ સકલ દોષ પરિહાર્થમ બ્રહ્મ સાવિત્રી પ્રીત્યર્થમ સત્ય સાવિત્રી પ્રીત્યર્થમ ચ વટ સાવિત્રી વ્રતમહમ કરિષ્યે. આ મંત્ર છે જે બોલીને પૂજા વિધિ શરૂઆત કરવી. અને કદાચ આપને જો આ મંત્ર બોલતા ન આવડે તો માત્ર આપ એટલું બોલજો કે હે સાવિત્રી દેવી, હે વટવૃક્ષમાં વિરાજમાન દેવી દેવતાઓ, હું આજના દિવસે મારા સૌભાગ્યની કામના માટે, મારા પતિના લાંબા આયુષ્ય માટે હું આ વટ સાવિત્રીનું વ્રતને ધારણ કરું છું, તેની પૂજા વિધિ કરું છું અને દિવસ દરમિયાન હું વ્રત કરીશ. આટલું બોલીને આ વટ સાવિત્રી વ્રતનો સંકલ્પ કરી શકો છો. ત્યાર પછી જો આપની પાસે વાંસની ટોપલી હોય તો 7 પ્રકારના અનાજ લેવાના જે તમે ઘરેથી લાવ્યા હોય. જો ટોકરી ન હોય તો થાળી હોય તો તેમાં આ 7 પ્રકારના અનાજ મૂકવા, પ્રસાદ મૂકવો અને જો ફ્રૂટ લાવ્યા હોય તો એ પણ મૂકી શકાય છે. અને તે દરેક વસ્તુ આપણે સત્યવાન સાવિત્રી દેવીને અર્પણ કરવાની, વડના વૃક્ષને અર્પણ કરવાની. ત્યાર પછી સાવિત્રી સત્યવાનને ફૂલ અર્પણ કરવાના. અને જ્યારે આપણે આ પૂજા કરતા હોય ત્યારે પણ એક મંત્ર બોલવાનો હોય છે: અવૈધ્યમ ચ સૌભાગ્યમ દેહી ત્વમ મમ પુત્રાન પુત્રાશ્ય સૌખ્યચ્ચ ગૃહા બાંધ્ય નમોસ્તુતે. અને કદાચ તમને આ સાવિત્રી દેવીનો શ્લોક બોલતા ન આવડે તો ત્યારે પણ આપ એવું બોલી શકો છો કે હે સાવિત્રી દેવી, મારા પુત્ર પૌત્રની કામના માટે, મારા સૌભાગ્યની કામના માટે, મારા પતિના લાંબા આયુષ્ય માટે, લાંબા અને સુખી અને સ્વાસ્થ્ય આયુષ્ય માટે, સુખી જીવન માટે તથા મારા ઘરની સુખ સમૃદ્ધિ માટે આ વ્રત કરું છું. હે સાવિત્રી દેવી, મારા વ્રતનો સ્વીકાર કરજો. આટલી પ્રાર્થના કર્યા પછી વટ વૃક્ષની પૂજા કરવાની. તેના ઝાડમાં ચાંદલો કરવાનો, અબીલ ગુલાલ કંકુ છાંટવાના, ચોખા ચોટાડવાના અને તેમને વડના વૃક્ષને પણ અર્ધ આપવું, એટલે કે વડના થડમાં પાણી રેડવાનું. વડના વૃક્ષમાં પાણી રેડીને એક સૂતરનો દોરો લેવાનો અને ત્યાર પછી વડના વૃક્ષને 7 વખત પ્રદક્ષિણા કરવાની અને એ સૂતરનો દોરો વડના વૃક્ષે વીંટતો જવો અને મનમાં ઓમ સાવિત્રી દેવીએ નમઃ, ઓમ સાવિત્રી દેવીએ નમઃ એ મંત્ર બોલવાનો. ત્યાર પછી ત્યાં બેસીને સત્યવાન સાવિત્રી દેવીને કથા સાંભળવાની અથવા વાંચવાની. અને જેની પાસે આપણી કથા સાંભળી હોય કે પૂજા કરાવી હોય તેને યથાશક્તિ પ્રમાણે દક્ષિણા આપવી, તેમના આશીર્વાદ લેવાના તથા બ્રાહ્મણો અને ગરીબને આ દિવસે કોઈ પણ વસ્તુનું યથાશક્તિ દાન આપવું. જે આપણે પ્રસાદ લાવ્યા હોય એ ધરાવવાનો, તેમાંથી થોડો પ્રસાદ લેવાનો અને બાકીનો પ્રસાદ ત્યાંના સૌના લોકોને વેચી દેવાનો. જેમાં ચણા અને ઘઉંનો પ્રસાદ હોય છે. જો આપની પાસે ન હોય તો કોઈ પણ ફ્રૂટ પ્રસાદીમાં લઈ જઈ શકો છો. ત્યાર પછી ઘરે આવીને ઘરમાં વડીલો હોય તો તેમને પગે લાગીને આશીર્વાદ લેવા અને સાંજે ચંદ્ર દર્શન કરીને પતિદેવના આશીર્વાદ લેવાના. સૌ લોકો સાથે બેસીને જો એક ટાણું તમે કરતા હોય તો કરવાનું. જો શક્ય હોય તો રાત્રે ચંદ્ર દર્શન કરીને જ એક ટાણું કરવાનું. અને દિવસ દરમિયાન ફરાળ લઈ શકાય છે, ફ્રૂટ ખાઈ શકાય છે. અને આવી રીતે શ્રદ્ધાપૂર્વક કરેલું વ્રત આપને જરૂર ફળશે. સાવિત્રી દેવીના આશીર્વાદથી આપને પુણ્ય ફળ પણ જરૂર મળશે. તમારા પતિને લાંબુ આયુષ્ય મળશે અને સદા સૌભાગ્યવતી તમને સાવિત્રી દેવી રાખશે અને સદાય આપના પરિવારની રક્ષા કરશે. તો મિત્રો, આશા છે કે સહુને આ વટ સાવિત્રીની પૂજા વિધિ પસંદ આવી હશે. એકદમ સરળ ભાષામાં છે. તો હવે આપણે સાંભળીએ વ્રત સાવિત્રીની વ્રત કથા. બોલો સાવિત્રી સત્યવાનની જય, બોલો ધર્મદેવ યમરાજાની જય. આપણા દેશમાં અશ્વપતિ નામનો એક રાજા હતો. તેમને મમતા નામે રાણી હતી.
રાજા ઘણો પવિત્ર અને દયાળુ હતો. તેના રાજ્યમાં પ્રજા સર્વ વાતે સુખી હતી. રાજા ઉપર પ્રજાનો પ્રેમ હતો, એટલે તેને કોઈ વાતે દુઃખ ન હતું. માત્ર તેને સંતાનની ખોટ હતી. નારદજીના કહેવાથી રાજા રાણીએ બ્રહ્માજીની પરમ શક્તિ ગાયત્રી રૂપ એટલે કે સાવિત્રીનું વ્રત કરવા લાગ્યા. દેવીમાં ગાયત્રી રાજા રાણીની ભક્તિથી પ્રસન્ન થયા અને બોલ્યા, હે રાજન, હું તમારી ભક્તિથી અતિ પ્રસન્ન થઈ છું. જે માંગવું હોય તે વરદાન માંગો. રાજા બોલ્યા, દેવીમાં ગાયત્રી, મારે સર્વ વાતે સુખ છે, પણ સંતાનની ખોટ છે. મારે ત્યાં એક સંતાન થાય, મારું વાંઝ્યા મેળું ભાંગે, એવી મારી ઈચ્છા છે. માં ગાયત્રીએ કહ્યું, તમારી ત્યાં એક ભાગ્યશાળી પુત્રીનો જન્મ થશે અને એ પુત્રીથી તમારા કુળનો ઉદ્ધાર થશે. આમ કહી ગાયત્રીમાં અંતર્ધ્યાન થઈ ગયા. થોડા દિવસોમાં રાણીને દિવસ ચડ્યા. 9 મહિના પછી એક રૂપવાન કન્યાનો જન્મ થયો. માતા ગાયત્રીનું બીજું નામ સાવિત્રી હોવાથી રાજા રાણીએ એ કન્યાનું નામ સાવિત્રી પાડ્યું. સાવિત્રી બીજના ચંદ્રની જેમ દિવસે ને દિવસે વધવા લાગી. સાવિત્રીને સમજણી થતા જોઈને રાજા અશ્વપતિને ચિંતા થવા લાગી. સાવિત્રીનું રૂપ જોઈને તો દેવો પણ શરમાય એવું રૂપ એનું હતું, તો મનુષ્યની તો સી વાત થાય. કોઈ રાજા સાવિત્રીનું માંગું કરવાનું સાહસ કરતો નહીં અને રાજાની ચિંતા વધતી જતી હતી. એકવાર રાજાએ સાવિત્રીને કહ્યું કે બેટા, તું હવે લગ્ન લાયક થઈ ગઈ છો. હજી સુધી કોઈ રાજાએ તારું માંગું કર્યું નથી, તો તું તારી જાતે મેળે કોઈ સદગુણી બળવાન વરની શોધ કર. રાજાએ જોઈતી વસ્તુ સાવિત્રીને સામગ્રી આપી અને સ્વયંવર માટે વિદાય કરી. રાજા અશ્વપતિ મંત્રીઓ સાથે સભામાં વાતચીત કરતા હતા. એટલામાં નારદ મુનિ ત્યાં આવી પહોંચ્યા. નારદ મુનિને પોતાની ત્યાં આવેલા જોઈ રાજાએ આદર સત્કારપૂર્વક આસન પર બેસાડ્યા. એટલામાં ત્યાં સાવિત્રી આવી પહોંચી. તે પોતાના પિતા તથા નારદ મુનિને પગે લાગી અને પાસે ઊભી રહી ગઈ. સાવિત્રીને જોઈને નારદજીએ પૂછ્યું કે હે રાજન, સાવિત્રી તો હવે મોટી થઈ ગઈ છે, તેના લગ્ન કરાવો. લગ્ન કેમ નથી કરાવતા તમે? અરે સાવિત્રી, તું કેમ કંઈ બોલતી નથી? તારી શું ઈચ્છા છે? સાવિત્રીએ કહ્યું કે પાસેના આશ્રમમાં ધ્રુમસેન નામે એક રાજા છે. તેમના પુત્ર સત્યવાનને જો મેં વરમાળા પહેરાવી છે, તેમને મેં સ્વામી રૂપે સ્વીકાર્યા છે. નારદજીએ આ વાત સાંભળી અને તેમને નવાઈ લાગી. તેમણે રાજા અશ્વપતિને કહ્યું કે સત્યવાનના માતા પિતા સત્ય બોલનારા છે, સત્યવાન પણ સત્ય પાળનારો છે. તે રૂપમાં ગુણોમાં સર્વથી શ્રેષ્ઠ છે. પણ એક વાત એવી છે કે જેની આગળ આ બધા જ ગુણો હોવા છતાં નકામા છે. રાજા અશ્વપતિને નારદજીની આવી વાત સાંભળીને એને ચિંતા થવા લાગી. પૂછ્યું કે કહો મુનિરાજ, એવી તો શું વાત છે? કહો મુનિરાજ, મને ચિંતા થાય છે. નારદજીએ કહ્યું કે સત્યવાનના આયુષ્યમાં માત્ર હવે 1 જ વર્ષ બાકી રહ્યું છે. આ સાંભળી રાજાને ઘણો આઘાત થયો. આ સાંભળી સાવિત્રીને બીજો યોગ્ય વર શોધવા માટે સમજાવ્યું. નારદજીએ પણ બીજો વર શોધી લેવાની શિખામણ આપી, પણ સાવિત્રી એકની બે ન થઈ. એણે કહ્યું કે સતી સાવિત્રીનું વચન એક જ હોય છે. મેં જેને હૃદયથી પતિ માન્યો છે એ જ ખરો. હવે બીજો મારે ભાઈ સમાન છે. જે ભાગ્યમાં હશે તે થશે. વિધિના લેખ જે લખ્યાણા હશે એ જ થશે. સાવિત્રીની અડગ શ્રદ્ધા આગળ રાજાનું કંઈ જ ચાલ્યું નહીં. નારદજીએ પણ સાવિત્રીની ઈચ્છા પ્રમાણે કરવાની સંમતિ આપી અને હાલતા થયા. અશ્વપતિ સાવિત્રીને લઈને દ્યુમસેનના આશ્રમમાં ગયા. દ્યુમસેન એક ઝાડ નીચે બેઠા હતા. ત્યાં જઈને તેમને પગે લાગ્યા અને આંખે આંધળે હોવાથી ધ્રુમસેને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે અશ્વપતિ બોલ્યા કે હે રાજન, મારું નામ અશ્વપતિ છે. મારી પુત્રી સાવિત્રીનું આપના પુત્ર સત્યવાન સાથે લગ્ન કરવા માટે હું આવ્યો છું. લગ્નની વાત સાંભળીને ધ્રુમસેન બોલી ઉઠ્યા, રાજન, તમે શું કહો છો? તમારી પુત્રીના લગ્ન સત્યવાન સાથે? અશ્વપતિ બોલ્યા કે એમાં શેની નવાઈ છે? એમાં નવાઈ જેવું શું છે? મારી પુત્રીએ પોતાની ઈચ્છાથી જ સત્યવાનને પસંદ કર્યા છે. દ્યુમસેને ગંભીરતાથી કહ્યું, રાજા,
તમે જાણો છો કે મારું રાજ્ય રૂકમી નામના બળવાન શત્રુએ પડાવી લીધું છે. હું આંધળો અને વૃદ્ધ હોવાથી રાજ્ય પાછું મેળવી શકું તેમ નથી. હું વનમાં ઝૂંપડી બાંધીને પડ્યો રહું છું. વન ફળ ખાઈને દાહડા વિતાવી રહ્યો છું. મારો પુત્ર પણ વનના ફળો ઉપર જીવે છે. મને આ સંબંધ યોગ્ય લાગતો નથી. હું તમારી ફૂલ જેવી કોમળ પુત્રીને દુઃખ દેવા માંગતો નથી. અનેક રીતે સમજાવ્યા છતાં પણ સાવિત્રી એકની બે ન થઈ. સાવિત્રી એક લગીરે ન ડગી. છેવટે દ્યુમસેને અશ્વપતિની વાત સ્વીકારી અને સત્યવાનનું લગ્ન સાવિત્રી સાથે કર્યું. સત્યવાન અને સાવિત્રી હળી મળીને હવે રહેવા લાગ્યા. સાવિત્રીના હૃદયમાં ઊંડી ચિંતા હતી. નારદજીએ તેનું આયુષ્ય ટૂંકું છે એવું કહ્યું હતું. તે દિવસથી સાવિત્રી વેદ માતા સાવિત્રીનું વ્રત કરવા લાગી. પોતાના સ્વામીનું મૃત્યુ અમુક દિવસે આવી જશે એવો નિર્ણય કરીને મનમાં દિવસો ગણવા લાગી. હવે સત્યવાનના મૃત્યુમાં 3 જ દિવસો ખૂટતા હતા. સાવિત્રીનું મન આકુળ વ્યાકુળ થતું હતું. તેણે એક મન અને એક ચિત્તથી સાવિત્રી વ્રત કરવા લાગી. તે ગદગદ હૃદયે રાત દિવસ માતા સાવિત્રીનું ધ્યાન ધરવા લાગી. 2 દિવસ વીતી ગયા. હવે આજે તો સત્યવાનનું મૃત્યુ હતું. રોજના નિયમ પ્રમાણે સત્યવાન કુહાડી લઈને વનમાં લાકડા કાપવા નીકળ્યો. સાવિત્રીની ઈચ્છા હતી કે આજે આખો દિવસ તેના સ્વામી સાથે તે રહેશે. સ્વામી સાથે એને રહેવું છે. એણે કહ્યું, હે નાથ, આજે 1 વર્ષ થયું, છતાંય તમે કોઈ દિવસ મને વન ન બતાવ્યું. આજે મારે વનમાં જવાની ઈચ્છા છે. સત્યવાને કહ્યું, મારી તો ના નથી, તું ચાલ મારી સાથે, પણ પહેલા માતા પિતાની આજ્ઞા લે. આજ્ઞા મળે તો ચાલ. સાવિત્રીએ સાસુ સસરાની આજ્ઞા લીધી અને સત્યવાન સાથે વનમાં જવા નીકળી. વનમાં જાત જાતના ઝાડવા અને પક્ષીઓના નામ પૂછતા સાવિત્રી પતિની સાથે સાથે ચાલતી જાય છે. બંને જણા થોડે દૂર પહોંચ્યા. ત્યાં એક સુકાયેલું ઝાડ હતું. સત્યવાન કુહાડાથી ઝાડ કાપવા ગયો. સત્યવાને જેવો કુહાડો ઉપર કર્યો તેવો જ તેના માથામાં ભારે સણકો આવ્યો અને આંખે અંધારા આવવા લાગ્યા અને થોડી વારમાં તો તે ભોંય પર ઢળી પડ્યો. સાવિત્રી પોતાના ખોળામાં પતિનું માથું લઈને દબાવવા લાગી. એટલામાં ભયંકર કાળા રંગવાળો તેજસ્વી એક વિશાળ આકૃતિવાળો પુરુષ આવીને ઊભો રહ્યો. આવી ભયંકર આકૃતિ જોઈને પણ સાવિત્રી જરા પણ ડરી નહીં. સાવિત્રીએ પૂછ્યું કે તમે કોણ છો? તમે કેમ અહીં ઊભા છો? આવનાર બોલે છે કે હે પુત્રી, હું યમ છું. તારા પતિનું આયુષ્ય પૂરું થવાથી તેને લઈ જવા આવ્યો છું. સાવિત્રીએ યમરાજાને ઓળખ્યા અને કહેવા લાગી કે યમરાજા, મેં તો સાંભળ્યું છે કે તમારો દૂતો મનુષ્યને લેવા આવે છે, તો તમે પોતે કેમ આવ્યા છો? યમરાજા બોલ્યા, સત્યવાન સદાય સત્ય બોલનારો અને સદાચારી હતો, એટલે એને લઈને જવું એ મારા દૂતોનું કામ નથી. આવા પવિત્ર પુરુષોને લેવા હું પોતે જ આવું છું. એમ કહીને યમરાજાએ પાશ નાખ્યું અને સત્યવાનના દેહમાંથી અંગૂઠા જેવડા પ્રાણને બળપૂર્વક ખેંચી લીધા. સત્યવાનનો દેહ નિષ્ક્રિય થઈને પડ્યો હતો. યમરાજા સત્યવાનનો પ્રાણ લઈને દક્ષિણ દિશામાં ચાલ્યા ગયા. પતિના મૃત્યુથી સાવિત્રીને અપાર દુઃખ થયું. તેને મૂર્છા આવી ગઈ. ઘડીક વારમાં તો તે યમરાજા ઉપર ક્રોધ આવ્યો તેને, પણ એમાં યમરાજાનું શું કરે? સાવિત્રી પોતાના પતિને ઝાડ નીચે મૂકીને દુઃખી હૃદયથી વિલાપ કરતી કરતી યમરાજાની પાછળ ચાલવા લાગી. સાવિત્રીને પાછળ આવતા જોઈને યમરાજા બોલ્યા, હે સાવિત્રી, હવે પાછળ આવવું નકામું છે. અહીં આગળ મનુષ્યની સીમા પૂરી થાય છે. તું અહીંથી આગળ આવી શકીશ નહીં, માટે પાછી વળી જા. વિધિના લેખ મિથ્યા થતા નથી, માટે શોક કરવો તો નકામો છે. જા, પાછી જતી રહે અને તારા પતિની અંતિમ ક્રિયા કર. સાવિત્રી ધીરજપૂર્વક બોલી, મારી શ્રદ્ધા અને નિશ્ચય અડગ છે કે જ્યાં જ્યાં મારા પતિ જાય ત્યાં મારે સાથે જવું. હું સાથે જ રહીશ. તમે કહો છો કે મનુષ્યની સીમા અહીં પૂરી થાય છે, પણ મારા પતિવ્રત ધર્મના બળે, ગુરુ ભક્તિ બળે, મારા વ્રતના બળે અને તમારી કૃપાના બળે મારી ગતિને કોઈ અટકાવી શકે તેમ નથી. હે દેવ, 7 પગલાં સાથે ચાલવાથી મિત્રતાનો અધિકાર મળે છે. હું તમારી સાથે 7 પગલાં ચાલી છું, એટલે તમને મિત્ર ભાવે પૂછું છું કે જ્ઞાની પુરુષો મન, ધર્મ અને વચન પાળવાની શિખામણ આપે છે અને કહે છે કે જગતમાં ધર્મ જ મનુષ્યનો ઉદ્ધાર કરે છે.
પછી તમે મારો પતિવ્રત ધર્મ પાળતા મને શા માટે અટકાવો છો? યમરાજા બોલ્યા કે હે સાવિત્રી, તારા મધુર અને સત્ય વચનોથી હું પ્રસન્ન થયો છું. તારા પતિના જીવન વિના તારે જે વરદાન માંગવું હોય તે માંગી લે. સાવિત્રી બોલી કે મારા સસરાનો અંધાપો દૂર થઈ જાય અને તેને સૂર્ય જેવા પ્રતાપી નેત્ર મળે તેવું વરદાન આપો. યમરાજા કહે છે, સાવિત્રી, બહુ ચાલવાથી થાક લાગશે, તું પાછી વળ. તારા કહ્યા પ્રમાણે તારા સસરાને નેત્રો મળશે. સાવિત્રી બોલી કે પતિની સાથે સાથે ચાલવાથી થાક શાનો લાગે? જ્યાં પોતાનો પતિ જાય ત્યાં જવું તે તો પ્રત્યેક નારીનો પરમ ધર્મ છે. હે યમરાજા, સંત પુરુષોનો સત્સંગ કહી નકામો થોડી જાય છે. સત્પુરુષોનો સત્સંગ નકામો જતો નથી. શું તમારો સત્સંગ નકામો જશે ખરી? યમરાજા કહે છે કે તે મને નમ્રતાપૂર્વક ચતુરાઈથી મારો ધર્મ સમજાવ્યો છે. તારી ચતુરાઈ અને નમ્રતાથી હું મુક્ત થયો છું કે તું તારા પતિના જીવન વિના તારે જે વરદાન માંગવું હોય તે ફરી વરદાન માંગી લે. સાવિત્રી બોલી, હે ધર્મરાજા, મારા સસરાનું ગયેલું રાજ્ય પાછું મળે અને મારા પતિ અને તમારા ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો. યમરાજા બોલ્યા કે ધ્યુમસેનને ગયેલું રાજ્ય પાછું મળશે અને તારો પતિ પોતાનો ધર્મ પાળશે. હવે તું પાછી જા. સાવિત્રી બોલી કે હે યમરાજા, તમે સર્વને નિયમમાં રાખો છો એટલે તમારું નામ યમ છે. સર્વ પ્રાણીઓ પર દયા રાખવી અને શરણે આવેલાની રક્ષા કરવી એ માનવીનો પરમ ધર્મ છે. એવો તમે ઉપદેશ આપો છો તો હું પણ તમારા શરણે છું. તમે મારી રક્ષા કરો. યમરાજા બોલ્યા, તારા પવિત્ર વચનો સાંભળતા મારી તરસ નથી છીપાતી. ખરેખર એમ થાય છે કે તારી પાસેથી ધર્મ વચનો સાંભળ્યા જ કરું. હું તારા ઉપર અત્યંત પ્રસન્ન છું. તારા પતિના જીવન વિના જોઈએ તે ત્રીજું વરદાન માંગી લે. સાવિત્રી બોલી, હે યમરાજા, મારી માતા પિતાને પુત્ર નથી તો તેમને 100 પુત્ર થાય એવું તમે એમનો વંશ આગળ રહે, ચાલુ રહે એવું મને વરદાન આપો. યમરાજા કહે છે કે જા, તારા માતા પિતાને 100 પ્રતાપી પુત્રો થશે. હવે તું પાછી જા, કારણ કે તું ઘણી દૂર આવી છે. સાવિત્રી બોલી, હે યમરાજા, મારા પતિ અને તમારા જેવા સત્પુરુષો પાસે હોવાથી મને કોઈ ડર લાગતો નથી. સત્પુરુષોના હૃદય સદાય પવિત્ર હોવાથી બધા જ માણસો સંતોનો વિશ્વાસ કરે છે, પણ હું તમારા વિશ્વાસે જ ચાલી આવું છું. યમરાજા બોલ્યા કે હે સતી, તારા વચનોથી હું બહુ પ્રસન્ન છું. માટે તારા પતિના જીવન વિના જે જોઈએ તે વરદાન માંગ. તું ઘણી દૂર આવી છે, માટે તું પાછી જા. સાવિત્રી બોલી કે મને 100 બળવાન પુત્ર થાય તેવું વરદાન આપો. યમરાજા બોલ્યા, જા, તને 100 બળવાન પુત્ર થશે. હવે તું એક ડગલું આગળ ભર્યા વિના પાછી વળી જા. સાવિત્રી બોલી, હે યમરાજા, સંસારમાં સત્પુરુષોનું વચન એક જ હોય છે અને સતી સ્ત્રીને પતિ એક જ હોય છે. સતી સ્ત્રીઓને પતિ વિના સ્વર્ગ પણ નકામું છે, પતિ વિના લક્ષ્મી પણ નકામી છે અને પતિ વિના જીવન પણ નકામું છે. યમરાજા બોલ્યા કે હવે તું પાછી જા. તારી વાણી સાંભળતા હું થાકું તેમ નથી, પણ તારા આવવાની સીમા ઘણી દૂર રહી ગઈ છે. માટે જે જોઈએ તું છેલ્લે અંતિમ અતિ ઉત્તમ વરદાન માંગી લે અને પાછી વળી જા. સાવિત્રી બોલી, તમારું વચન સત્ય થાય તે જ માંગુ છું. મને 100 બળવાન પુત્ર થાય એવું તમે મને વચન આપ્યું, પણ જો તમે સત્યવાનને લઈ જશો તો મારે 100 પુત્ર ક્યાંથી થશે? માટે મારા સ્વામીને જીવન દાન આપો, નહીં તો તમારું વરદાન મિથ્યા થશે, તમારું વચન મિથ્યા થશે. યમરાજા બોલ્યા, હે સતી, તારા પતિને જીવન દાન આપું છું. જા, તારા સ્વામીને લઈ જા. તારા સ્વામીનું આયુષ્ય 400 વર્ષનું થશે. યમરાજાના આશીર્વાદ લઈને સાવિત્રી સત્યવાનને લઈને પાછી વળી. જે વડના પવિત્ર વૃક્ષ નીચે પોતાના સ્વામીનો દેહ હતો ત્યાં આવીને સત્યવાનને માથું તેણે ખોળામાં લીધું અને થોડી જ વારમાં સત્યવાન જાગી ઉઠ્યો. આળસ મરડીને બેઠો થયો. તે જોઈને સાવિત્રીનું હૃદય આનંદથી ઝૂમી ઉઠ્યું. સત્યવાને કહ્યું કે હે પ્રિયે, આજે તો મને સરસ સપનું એક આવ્યું હતું. તે તારો અને યમરાજો મેં તારો અને યમરાજાનો સંવાદ સાંભળ્યો. એટલે સાવિત્રીએ બધી વાત કહી સંભળાવી અને કહ્યું, સ્વામી, તમારું સ્વપ્ન એ સાચું હતું. અહીં સત્યવાનના પિતાએ દોડતા અહીં આવી રહ્યા હતા. દોટ મૂકી અને
તે વિચાર કરવા લાગ્યા કે હજી સત્યવાન અને સાવિત્રી કેમ નથી આવ્યા. એણે ચારેય દિશાએ શોધખોળ કરી મૂકી, પણ આ શું? અચાનક તેમના આંધળા નેત્ર ઉઘડી ગયા અને દેખતા થયા, અને તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. આંખો એમણે ચોળી અને જોયું તો તેમનો પુત્ર અને પુત્રવધુ જોવાની તેની આતુરતા વધી. થોડી વારમાં સત્યવાન અને સાવિત્રી આવી ગયા અને માતા પિતાને પગે લાગ્યા. ધૂમ્રસેનને હવે શાંતિ થઈ. સત્યવાનને બધી વાત કહી. પિતાની આંખો મળવાનું કારણ પણ સાવિત્રીના વ્રતનો પ્રભાવ છે એવું એમને કહ્યું અને તેમને સમજાવ્યું. ધૂમ્રસેનને સાવિત્રીના માથે હાથ ફેરવવા લાગ્યા. એટલામાં એક દૂત આવ્યા અને સમાચાર લાવ્યા કે દુષ્ટ રૂક્મીએ પડાવેલું જે રાજ્ય હતું તે તેના પર બીજા રાજાએ ચડાઈ કરી અને પાછું મેળવી લીધું છે. એ રૂક્મીનું વધ કરી અને આપણને આપણું રાજ્ય પાછું મળ્યું છે. તેઓ આપને તમારું રાજ્ય સંભાળી લેવા માટે બોલાવે છે. ધ્યુમસેન સત્યવાન અને સાવિત્રી સાથે લઈ તેના રાજ્યમાં ગયા અને સુખેથી રાજ્ય કરવા લાગ્યા. ગાયત્રી માની કૃપાથી થોડા દિવસ પછી સાવિત્રીના પિતાને 100 બળવાન પુત્ર થયા અને સાવિત્રીને પણ 100 પુત્રની તે માતા થઈ. એવો વટ સાવિત્રીના વ્રતનો પ્રભાવ છે. તો મિત્રો, આ હતી જે વ્રત સાવિત્રીની કથા. હે યમરાજા, હે ધર્મરાજા, હે સાવિત્રી સત્યવાન, જેવા તમે સાવિત્રીને ફળ્યા, હે ધર્મરાજા એવા સહુને ફળજો. સૌનું કલ્યાણ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.